મસ્કા ગામે રાજગોર સમાજ માટે રણછોડ ભુવનનું નિર્માણ થઈ રહ્યું છે। માંડવી તાલુકાના મસ્કા ગામે રાજગોર સમાજ માટે એક અનોખું અને આધુનિક અતિથિ ભુવન તૈયાર થવા જઈ રહ્યું છે। ગામના મધ્યમાં સ્થિત આ ભવ્ય ભવનને રણછોડ ભુવન નામ આપવામાં આવ્યું છે। નવીન બાંધકામ કળા તથા આધુનિક ઇન્ટેરિયર સાથે સજ્જ આ ભવન ટૂંક સમયમાં સમાજને સમર્પિત કરાશે। સમાજ પ્રમુખ નાનજીભાઈ રાજગોરે જણાવ્યું કે આ ભવન સમાજના દરેક પ્રસંગોને યાદગાર બનાવવા માટે ઉપયોગી સાબિત થશે। ખાસ કરીને લગ્ન પ્રસંગ, ધાર્મિક તેમજ સામાજિક કાર્યક્રમો માટે વિશાળ હોલ, ઉજવાસવાળા રૂમો, રસોડું અને જમવાની સગવડ સાથેની વ્યવસ્થા કરવામાં આવી છે। તેમણે દાતા પરિવારોએ આ ભવનના નિર્માણ માટે આપેલું યોગદાન સમાજ માટે ગૌરવની વાત ગણાવી અને તેમના પ્રતિ આભાર વ્યક્ત કર્યો છે। આ ભવન રાજગોર સમાજવાડીની બાજુમાં જ નિર્માણ પામી રહ્યું છે, જેથી સમાજના સભ્યો તથા બહારથી આવતા મહેમાનોને રહેવા અને પ્રસંગો યોજવામાં સરળતા રહે। મુંબઈથી સહિત દેશ પરદેશથી આવતા સમાજના ભાઈઓ માટે આ અતિથિ ભવન ઉત્તમ સગવડ પૂરી પાડશે। સમાજના આગેવાનોનો વિશ્વાસ છે કે રણછોડ ભુવનના લોકાર્પણ બાદ મસ્કા ગામમાં રાજગોર સમાજની એકતા અને સંગઠન શક્તિ વધુ મજબૂત બનશે। ટૂંક સમયમાં થનાર લોકાર્પણ સમારોહને લઈ સમાજમાં હર્ષ અને ઉત્સુકતા જોવા મળી રહી છે। અહેવાલ સુનિલ મોતા, માંડવી દ્વારા। આમાં દાતાઓના સાથ અને સહકારથી આ કામ શક્ય બન્યું છે। છતાં પણ કોરોના કાળ પછી જે મોંઘવારીમાં વધારો થયો ને એમાં અમારા સંકુલનો જે પ્રોજેક્ટ ખર્ચ હતો ને એમાં વધારો થઈ ગયો છે। આ કામ તો ટૂંક સમયમાં અમે લોકાર્પણ તરફ જઈ રહ્યા છીએ, પણ દાતાઓશ્રીને એક નમ્ર અપીલ કરીએ છીએ કે આ કામ લોકાર્પણ થયા પછી પણ એના નિભાવ ખર્ચ માટે થોડા ઘણા ડોનેશનની જરૂર રહેશે, તો અમે સમાજ બંધુઓને એક નમ્ર અપીલ કરીએ છીએ કે આપને યોગદાન આપવાનું હોય એક વખત તમે રણછોડ ભુવન મસ્કા આવો, એની જે કંઈ ઇન્ટિરિયર છે એ બધું તમે જુઓ, અને અમે તમારા તરફ થોડી અપેક્ષા રાખીએ છીએ કે થોડું જો મળી જાય તો શરૂઆતના તબક્કામાં એનો નિભાવ ખર્ચ જે મેન્ટેનન્સની વ્યવસ્થા થઈ જાય એવું હું સૌને અપીલ કરું છું। અને ટૂંક સમયમાં અમે આ લોકો માટે લોકાર્પણનો કાર્યક્રમ યોજશું। ટૂંક સમયમાં અમે તારીખ જણાવીશું। હજી તારીખ નક્કી કરવા માટેનો થોડોક હજી સમય બાકી છે। મારું નામ નાનજી દયારામ રાજગોર, પ્રમુખ શ્રી મસ્કા રાજગોર સમાજ। હું છેલ્લા 16-17 વર્ષથી મસ્કા રાજગોર સમાજના પ્રમુખ પદે છું। અત્યારે અમે આપણા દેશ વિદેશમાં વસતા જ્ઞાતિજનોને વતનમાં આવવા માટે જો કોઈ સ્થળ જોઈએ તો એને અનુલક્ષીને અમે મસ્કા ગામે એક અતિથિ ગૃહનું આયોજન કરી રાખીએ છીએ, જેનું નામ છે રણછોડ ભુવન। રણછોડ ભુવનના રૂપરેખામાં કહું તો નીચે 2000 સ્ક્વેર ફૂટનો એક વિવિધલક્ષી હોલ છે, એક રસોડું અને ભોજનાલય છે, ઓફિસ રૂમ છે, સ્ટોર રૂમ છે, આટલા બધા એ સંકુલ વ્યવસ્થા ગ્રાઉન્ડ ફ્લોરમાં છે। અને પહેલા માળે 150 સ્ક્વેર ફૂટ જેટલા હવા ઉજાસથી ભરપૂર એવા 9 રૂમ છે, અને એક 300-350 સ્ક્વેર ફૂટનો એક ડોર્મેટરી પહેલાં માળે બનાવ્યું છે। જો કોઈ લગ્ન પ્રસંગ હોય, વધારે મહેમાન આવી ગયા હોય તો એ બધાનો ત્યાં સમાવેશ થઈ જાય એ હેતુથી એક પહેલા માળે પણ ડોર્મેટરી બનાવવામાં આવી છે। દાતાઓના સાથ અને સહકારથી આ કામ શક્ય બન્યું છે। અને ટેરેસ ઉપર એક 1 બેડ હોલ કિચનનો મેનેજરને રહેવા માટેનો ફ્લેટ બનાવ્યો છે। આ સંકુલમાં કોઈ પણ 24 કલાક જ્યારે માણસ અહીંયા રહેશે ને ત્યારે એની વેલ્યુ થશે, અમે એમ માનીએ છીએ। રાતે કોઈ દેશ વિદેશથી આવતું હોય, મુંબઈ બાજુથી કોઈ રાતે મોડું થઈ જાય ક્યાંક, અને 10 વાગે બી આવે ને સંકુલમાં, તો એને તરત જ ચાવી રૂમની મળવી જોઈએ। એટલા માટે આ વ્યવસ્થાપક તરીકે એક મેનેજરની અમે નિમણૂક કરશું ને એના રહેવા માટે ટેરેસ ફ્લેટ બનાવ્યો છે 1 બેડ હોલ કિચનનો। મારું નામ હીરાલાલ નાનજી મોતા, મૂળ મસ્કા, હાલે બિઝનેસ પર્પઝ માટે ગાંધીધામ છું। અને આજના શુભ અવસરે 15મી ઓગસ્ટના આપ મીડિયા અને બધાને મારા પ્રણામ, શુભકામનાઓ, શુભેચ્છાઓ। જ્યારે આપ રણછોડ ભુવનની વાત કરી રહ્યા છો તો આપ જાણો છો ફાઉન્ડેશનથી કરીને અત્યાર સુધી થોડો ધાર્યા કરતાં સમય જરૂર વધારે લાગ્યો છે, એના વિશે કંઈ આપણે ચર્ચા નહીં કરીએ, પણ
કામ આપ જોઈ રહ્યા છો, બહુ સરસ થયું છે, બહુ વ્યવસ્થિત થયું છે. અને દિવસા દિવસે જેમ એલિવેશન્સને આ ને તે ટાઇલ્સ પણ લગભગ લાગવાની પૂરે આરા પર છે. આ બધી ચીજો, આ બધી વસ્તુને આભારી અમારા દાતાશ્રીઓ છે. અત્રેથી હું દાતાશ્રીઓને જેટલો આભાર માનું એટલો ઓછો છે, કારણ કે આવો મહાન કાર્ય, આવો મોટો સંકુલ ઊભું કરવા માટે દાતાશ્રીઓ જો દિલદાર દાતા ખુલ્લે હાથેથી જો દાન ન કરે તો આ ચીજ પોસિબલ નથી. શરૂઆતથી જ અમને ખૂબ સહયોગ મળી રહ્યો છે, ગામશ્રીઓનો, વડીલોનો, અમારી બાંધકામ સમિતિનો, અમારે કારોબારી ટ્રસ્ટી મંડળનો અને અહીંના લોકલાડીલા ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે સાહેબનો પણ, એમનો પણ અમને લાભ મળ્યો. અમારા પૂર્વ સરપંચ શ્રી કીર્તિભાઈનો, અમારા ગૌરવ અને નારી શક્તિનો જેને કહીએ એવા શિલ્પાબેનને પણ, દરેક જેના નામ કેટલાના લેવા, દેશ વિદેશોથી અમને જે યોગદાન મળ્યો છે, ખરેખર એમના અમે ઋણી છીએ. બાકી આ કામ અત્યારે એટલું સુશોભિત લાગી રહ્યું છે કે દરેક જગ્યાથી જે પણ અહીંયા આવી અને પગલાં કરે છે એ તરત જ અમને ફોન કરે છે અને અમારી પીઠ થાપડે છે. એ અમારા માટે ગૌરવ છે. દાતાશ્રીઓને નમ્ર અપીલ બી કરું છું આ સ્થળેથી કે હજી દાતાશ્રીઓ યોગદાનની અમને જરૂરત છે. જેઓને પણ દિલથી ઈચ્છા થતી હોય, આપ એક વખત પગલાં કરો અને પછી એમ લાગે કે ના આ જગ્યા યોગ્ય છે તો આપ જરૂરથી અમને યાદ કરજો. અને હું આ સ્થળેથી આપણા મીડિયા મારફતે હું બધાને આહ્વાન કરું છું કે આપ એક વખત મસ્કા મધ્યે આવી રણછોડ ભુવનની અવશ્ય મુલાકાત કરજો. મારું એટલું જ કહેવું છે કે આપ પગલાં કરજો, જરૂરથી પધારજો. જય સમાજ, જય હિન્દ. જય પરશુરામ. હું કમલેશ મોતા, સમાજનો એક અદનો સેવક. એક સમય હતો કે જ્યારે ઘરમાં લગ્ન પ્રસંગ હોય તો એક નાનકડા ઘરમાં અથવા તો બાજુના પડોશીના વ્યવસ્થા થઈ ને આપણા લગ્ન પ્રસંગ પૂર્ણ થઈ જતા હતા. સમયની સાથે સાથે આપણા બધાના વિચારો અને મૂલ્યો પણ બદલાઈ રહ્યા છે. હવે જ્યારે પણ લગ્ન પ્રસંગ હોય ત્યારે આપણે બધા જે મહેમાનો આવે છે એને અલગ અલગ હોટલમાં આપણે પર્સનલ રૂમ આપવાની એક પરંપરા શરૂ થઈ છે. હવે જ્યારે આ પરંપરા શરૂ થઈ છે તો અમારા સમાજના પ્રમુખ શ્રી નાનજીભાઈ અને ટ્રસ્ટી શ્રી હીરાલાલભાઈને વિચાર આવ્યો કે તો આવી સગવડ આપણે સમાજ કેમ પૂરી ન પાડે. અને આ અતિથિ ભવનના આપણે જે પગરવો મંડાયા, બહુ સરસ પ્રકલ્પ આગળ વધી રહ્યો છે. મસ્કામાં જ્યારે પણ કોઈ પણ પ્રસંગ હશે ત્યારે હવે જે યજમાન પરિવાર હશે એને કોઈ મુશ્કેલી નહીં પડે. તમામ પ્રસંગ તો અહીંયા થઈ જશે, સમાજવાડીની બાજુમાં જ છે. સાથે સાથે જે મહેમાનો છે, મહેમાનોના નિવાસ માટેની વ્યવસ્થા પણ 9 જેટલા રૂમ છે, ડોરમેટરી છે, સરસ મજાનો હોલ છે. આપ જોઈ રહ્યા છો કે કેટલા સરસ મજાના હવા ઉજાસ સાથેનો અદ્યતન સુવિધાઓ સાથેના આ પ્રકલ્પ આપણે પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે હું પ્રમુખ શ્રી નાનજીભાઈ, ટ્રસ્ટી શ્રી હીરાલાલભાઈ અને સમસ્ત કારોબારી અને સમસ્ત ટીમ અને સમસ્ત બાંધકામ સમિતિની સાથે સાથે જે પણ દાતાઓએ એમાં સહયોગ આપ્યો છે, સૌની ભાવનાઓને બિરદાવું છું. અને સાથે સાથે અપીલ પણ કરું છું કે આ પ્રકલ્પ પૂર્ણ ભલે થશે પણ હજી પ્રકલ્પના નિભાવવા માટે પણ આપણે જરૂર પડશે. તો આપણે ઉદાર હાથે આપણે આ સમાજનો આ પ્રથમ, આમ જોવા જઈએ તો ભુજ પછી આટલો સમાજવાડીનો કે અતિથિ ભવનનો મોટો પ્રકલ્પ મસ્કામાં બની રહ્યો છે, બીજા નંબરે મસ્કા છે. ત્યારે આપણે સૌ દાતાઓને વિનંતી કરીશ કે આપણે દિલ ખોલીને આપણે એમાં સહયોગ આપીએ અને સમાજના આ કદમ સાથે કદમ મિલાવીએ. ધન્યવાદ. 15 ઓગસ્ટની દરેક ભારતીય નાગરિકોને શુભકામનાઓ. શુભેચ્છક શ્રી મહિપતસિંહ ગાભુભા જાડેજા, પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા પંચાયત, મુન્દ્રા, કચ્છ. ઓગસ્ટની દરેક ભારતીય નાગરિકોને શુભકામનાઓ. શુભેચ્છક શ્રી સાદ અજીજ સુલેમાન,
વિશ્વ માનવ અધિકાર સંગઠનના ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી મુન્દ્રા કચ્છ. 15 ઓગસ્ટની દરેક ભારતીય નાગરિકોને શુભકામનાઓ. શુભેચ્છક શ્રી અસલમભાઈ તુર્ક, સરપંચ શ્રી દ્રબ ગ્રામ પંચાયત, ગામ દ્રબ, તાલુકો મુન્દ્રા કચ્છ. 15 ઓગસ્ટની દરેક ભારતીય નાગરિકોને શુભકામનાઓ. શુભેચ્છક શ્રી કીર્તિભાઈ ગોર, સરપંચ શ્રી ટુંડા ગ્રામ પંચાયત, ગામ ટુંડા, તાલુકો મુન્દ્રા કચ્છ. 15 ઓગસ્ટની દરેક ભારતીય નાગરિકોને શુભકામનાઓ. શુભેચ્છક શ્રી ઓમ કન્સ્ટ્રક્શન, અંજાર, કચ્છ. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ,
તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.